બાપુજી, હું બજારમાં જાઉં છું. થોડું સામાન લાવવાનું છે ઘરનું, અને આના માટે કપડાં પણ લેવાના છે. તમને તો ખબર છે ને કે અમારે મેરેજમાં જવાનું છે. આની પાસે કોઈ સારા કપડાં નથી. કઈ વાંધો નહીં બેટા, જઈ આવો તમે. પણ એક વખત જરા દીપને પૂછી લો ને. બાપુજી, મેં એમને ફોન કર્યો, પણ એમનો ફોન સ્વિચ ઓફ છે. એટલે થયું કે તમને જ જાણ કરીને જતી રહું. અરે એનો વાંધો નથી બેટા, મને પૂછ્યું સારું જ કર્યું છે. પણ શું છે કે દીપનો સ્વભાવ તો તને ખબર છે, થોડો આકરા સ્વભાવનો છે. થોડો કોને ખબર આજકાલ એને કેમ આવું થઈ ગયું, થોડું શંકાશીલ થઈ ગયું. તો એક વખત ફરી એકવાર તું ફોન ટ્રાય કરી દે ને. બાપુજી, ફોન તો મેં કરી લીધા છે, છતાંય હું રસ્તામાં કરી દઈશ. જો એમનો ફોન લાગશે ને તો એમને જાણ કરીને જઈશ. નહીંતર આવે ને તો તમે જાણ કરી દેજો. ઠીક છે, જો જવાનું એટલું જ અગત્યનું છે તો જઈ આવો. જો મને દીપ મળે તો હું નથી જઈશ. ઠીક છે. સાચું જજો. આને સાચવજો, હું સાથે લઈને નથી જતી. આ રસ્તામાં તોફાન કરશે, પડી આખડી જશે તો અમારે બેયને પાછો ઝઘડો થશે. કઈ વાંધો નહીં, આવીશ. આ દાદા પાસે બેસી જા, અને તોફાન નહીં કરતી. તારું હોમવર્ક જે છે ને એ પૂરું કરજે. હમણાં જ થોડી પૂરું પણ કરી લીધું. ગુડ ગર્લ. હું હમણાં આવું. સાચી નથી. હા બાપુજી. હોમવર્ક પૂરું કરી દીધું? અરે વાહ, શાબાશ, બહુ હોશિયાર દીકરીને મારી. આ શું ખાય છે તું? અચ્છા, પપ્પાએ દીધું તું. હવે સાંભળ, આ ખવાઈ જાય ને ત્યાર પછી હાથ ધોઈ નાખજે, બરોબર? હાથ સાફ કરી દેવાના. આમાં શું છે, મરચું આવે. જો તારો હાથ આંખ પર લાગી ગયો તો આંખ ચચરશે ને. હા, ચાલ તું આરામથી ખાઈ લે ને પછી હાથ ધોઈ નાખજે. વાલી દીકરી મારી. પછી હું તને વાર્તા કહીશ. હા, પરીની વાર્તા કહીશ. સાંભળશે ને તું? હા. સ્વીટી, બોલો ને મમ્મી. નોકરીએ જાય છે? હા, બસ નીકળું જ છું. આ થોડુંક લિસ્ટ છે ને, શેનું? મેં ઘરમાં જે વસ્તુઓ ખૂટી છે એનું બેટા તે લેતી આવજે ને. આ થોડું લિસ્ટ છે મમ્મી. કેટલી બધી વસ્તુઓ છે, અડધું પેજ ભરાઈ ગયું છે. પેજ લિસ્ટથી ભરાયું છે, એનું વજન 250 ગ્રામ જ છે. મમ્મી, તમને ખબર જ છે એક તો મારે નોકરીમાં કેટલું ટેન્શન ચાલે છે. પગાર સરખો થતો નથી. પછી ગયા મહિને ઉપાડ લીધો હતો, અને દર વખતે આવી રીતના બોસ કાંઈ મને ઉપાડ આપ્યા નહીં કરે. ઘરમાં આવો તો આ ટેન્શન, ત્યાં જાઓ તો નકરું પૈસાનું ટેન્શન. બધું મારે એકલા હાથે કેમ મેનેજ કરવું? બેટા, મને ખબર છે કે આખું ઘર તારા પર ચાલે છે, તારી આવક પર ચાલે છે. અને જો લિસ્ટ ભલે લાંબુ છે પણ બધું 250 ગ્રામ છે. એક કામ કરજે, 250 પણ નહીં પણ 100 ગ્રામ તો લઈ આવ. જે થોડા દિવસ નીકળ્યા. મમ્મી, બધી ખબર છે મને હો ને કે ઘરમાં વસ્તુ લાવવાની હોય એ લાવવાની જ હોય, પણ મને અહીંયા લોડ છે, ઉપરથી બોસનું આટલું પ્રેશર છે, નથી પૈસા સરખા આવતા. એટલે અત્યારે ઘરમાં જેટલા પૈસા વધ્યા હોય ને એટલામાંથી જેટલું આવતું હોય, આલ્યો આ લિસ્ટ, એટલું લઈ લેજો. બેટા, ઘરમાં પૈસા વધ્યા હોય તો હું તને સોંપું કે તું લઈ આવજે? એક વાત પૂછું, જો તું મને હા પાડતી હોય તો હું ક્યાંક નોકરી કરવા? બસ બસ, હું કરું છું ને. આ ઉંમરે શું હવે બધા આગળ મારે કેવડાવું તમને કે આટલી ઉંમર થઈ છે તોય જો દીકરી છે એ કામથી નથી, માને કામ કરવા મોકલે છે. ના ના, હું એમ કહીશ કે ઘરમાં મારો સમય નથી જતો ને એટલે હું કામ કરવા જાઉં. પ્લીઝ મમ્મી, બધાને ભલે બહાના કરો, મને તો સાચી હકીકત ખબર છે ને. જો મારે કારણ વગરનો ગુસ્સો કરવો નથી, પણ મારા મગજમાં ટેન્શન હજારો હોય, અડધા કામ ના થતા હોય, અને મેઇન ટેન્શન તો મને પૈસાનું જ છે કે આટલું કામ કરવા છતાં મને મારી મહેનતનું કોઈ ફળ નથી મળતું. એટલે અત્યારે છે ને આ લિસ્ટ બેસ્ટ રહેવા દો. સ્કૂલમાં શું શીખવાડ્યું આજે? ABCD. બોલો. A for apple, B for ball, C for cat, D for dog, E for elephant, F for fish, A, B, C, D, E, F. પછી G for એટલે આ બધા કામ નહીં કરવાના હોય, ભણવામાં ધ્યાન આપો. G for grapes. ની માને ખબર નહીં, હજી સુધી આવી નથી. આગળ બોલતું, હું આવું છું. હા, એક જ મિનિટમાં. H for horse.
ડેડી કેટલા ગુસ્સાવાળા છે. મને ખીજાય અને મમ્મીને ખીજાય. આજે આ ઝઘડીને ગઈ છે, મને ખબર જ છે કે એ વસ્તુ એ નહીં લાવે. લિસ્ટ આપી દીધું જ ને મને. અરે હા શું સ્વીટી, હજી તો કેટલા વાગ્યા અને આટલી વહેલી? તો શું કરું? આ તમે મને ચોલું ફરફરિયું પકડાવવાના હતા ને, અને સામાન લાવવાનો આ તે બધી વસ્તુ ખૂટતી હતી કેમ કે મારા ઉપર જ છે, તો ગઈ હતી બોસ પાસે, કીધું એમને ઉપાડનું મેં. તો આપ્યો ને, મને ખબર જ હતી તારા બહુ સારા જ છે, આપશે જ તને ઉપાડ. એટલે લાવ પૈસા લાવ, હું લઈ આવું. આપ્યો ને ઉપાડ નહીં, નોકરીમાંથી કાઢી મૂકી મને. શું? કહી દીધું કે ઘડીએ વળીએ તમારે આમ ઉપાડ લેવો હોય ને તો અમારે આવા એમ્પ્લોયની કોઈ જરૂર નથી, તમારી માટે બીજી નોકરી ગોતી લ્યો. કાઢી મૂકી તને? કીધું જ હતું મેં કે એક તો મારે ઉપર આખું ઘર ચાલે છે, અને ગયા મહિને જ હજી કેટલો ઉપાડ લીધો હતો. ના જ પાડી હતી તમને કે નહીં આપે, એમ છતાં તમે આટલી જીદ કરીને એટલે મેં પૂછ્યું. હવે મારે બીજી નોકરી શોધવી પડશે. બેટા મેં જીદ નહોતી કરી, મેં ખાલી એટલું કીધું કે તું એવું હોય તો થોડું થોડું લઈ આવ. પણ બેટા ઘરમાં જે વસ્તુ જોઈએ એ તો જોઈએ જ ને. ના પાડી તમને વસ્તુની કે ના આવે એમ. આ સાવ એટલે સાવ આપણે બધું ખોઈ બેઠા. જ્યાંથી થોડી ઘણી ઉમ્મીદ હતી ને કે ક્યારેક તો ઉપાડ મળતો હતો, હવે ઈ ગયું. હવે આ બીજું માથે ટેન્શન આવ્યું કે હવે નવી નોકરી ગોતો, ત્યાં પાછા સેટ થાવ, પાછા ત્યાં નવેસરથી શરૂ કરો બધું. સ્વીટી, મારો ઠાકર જે કરે ને એ સારું જ કરે. કદાચ આ નોકરી છૂટીને તને સારી અને વધારે પગારવાળી નોકરી મળવાની હોય ને એટલે જ અહીંયાથી છૂટ્યું. તું દુઃખ નહીં લગાડ, જે થશે સારા માટે જ થશે. અને મેં તને કીધું ને એ મારે તને ખુશ ખબર આપવાના છે. ઓલા બાજુમાં શાંતાબેન નહીં, એ ખાખરા વણવા જાય છે ને તો ત્યાં એક બેન જતા રહ્યા છે, તો એને જરૂર છે. તો હું જાઉં ને, હું હવેથી કાલથી ત્યાં જઈશ. જે બે પૈસા આવ્યા એ તમને યાર બા કેમ આમ કરો છો? મારું ટેન્શન વધારવું જ છે. તમને દેખાતું નથી કે હું કેટલી તકલીફમાં છું? તમારી આગળ બે હાથ જોડું છું હવે કે સાચે હું કંટાળી ગઈ છું. કેટલું ડિપ્રેશન લેવું, મને રાત્રે સરખી ઊંઘ નથી આવતી. તમને એમ હોય કે ઘરમાં આ વસ્તુ ખૂટે તો તરત દીકરીને કહી દો, પણ મને જ ખબર હોય ને કે હું બધી જગ્યાએ કેમ એડજસ્ટ કરતી હોય. પણ એટલે જ કહું છું કે હું કરું તો મારો હાથ થોડોક છૂટો રહે, મારે તારા પર આધાર ન રાખવો પડે. અને અચ્છા. જે પૈસા આવે ને એ બધામાંથી હું ઘર ચલાવી લઈશ. આધાર રાખવો પડે છે, હાથ છૂટો નથી રહેતો, એટલે હવે હું કહું એમ તમે નહીં કરો અને કામ કરવા જશો બહાર. સારું, તમારે તમારી મરજીનું જ કરવું છે ને? કરવું છે ને? મારું કઈ માનવું નથી તો આટલા વખત મેં ઠસરડા કર્યા એ બધું પાણી માંગ્યું. પણ બેટા કામ કરવા જઈએ જ ને, એમાં શું થઈ ગયું? એમાં તને શું કામ કોઈ કે? મારી ઉંમરની કેટલી બધી બહેનો ખાખરા વણવા જાય. આખો દિવસ હું નવરી બેસી રહું છું, મારો સમય જશે અને એ બધા સાથે દોસ્તી થઈ જશે. દોસ્તીમાં ને દોસ્તીમાં કામ થશે ને પૈસા આવશે. બોલાઈ ગયું. હા બસ તો હવે એક વખત ના પાડી દીધી ને, ખોટો છે ને મારો મગજ એક તો તપેલો છે જ, તે વધારે પડતો ન હલાવો. શાંતિથી કરતો હોય કરો હો ને. બાકી મેં તમને ના પાડી ને, હવે ઈ ના જ રહેશે. જો આમાં નકરા બોસના મેસેજ આવે છે, તમે ક્યારેય નહીં સમજો મારું કઈ. ભાન પડે છે કઈ? શું થયું તમને? શું થયું એટલે? અંદર ક્યારના બાપ અને બેટી બંને રાહ જોઈને બેઠા છે. બજારથી ક્યારે આવી તું? અરે ક્યારની આવી, આવીને વાસણ પણ કરી દીધા. કેમ, શું થયું? તો રોજ રોજ બજારે જવાનું હોય? હા, અરે રોજ કામ હોય તો રોજ જવું પડે. આપણે દીકરી છે એક, હજુ એ તમે આવીને આવી જ વાત કરતા રહો છો. શરમ નથી આવતી આવું બોલતા? જ્યારે હોય ત્યારે તમે આવી રીતે ઝઘડા શું કામ કરો છો? આપણા ઝઘડાની અસર આપણા બાળક ઉપર પણ થાય છે. એ સમજાય છે તમને? એ હું જોઈ લઈશ. એને કેવી રીતે મોટી કરવાની છે ને મને આવડે છે. તમે એકલા એના બાપ છો, હું એની માં નથી. તું સંસ્કાર શું આપે છે એને? હા, રોજ રોજ તારે બજારે જવાનું હોય, કોઈની પણ સાથે વાત કરવા ઊભું રહી જવાનું. અરે મને તો છે ને શંકા થાય છે તારા પર. કોકને મળવા જતી હશે બહાર. અને હા, આપણી છોકરી કચરો કાઢતી હતી, હું ઘરે આવ્યો ને ત્યારે આ બધું કામ કરાવું છે એની પાસેથી ઘરે. હું એને કહું છું કામ કરવા માટે, હું કહું છું. તો બીજું કોણ કહે એને? કોણ કહેવાનું બીજું? દીપ, કંઈક તો મગજનો ઉપયોગ કરો. એટલા નાના બાળક પાસે હું કામની અપેક્ષા રાખીશ? અરે છોકરી છે એટલે એનામાં કુદરતી આ ગુણ હોવાના જ. તું કરી શકે છે આવું? મને છે ને તારા પર જરાય વિશ્વાસ નથી.
અને એ બિચારીને હોમવર્ક કરાવવાનું એ છોડીને તું આ બધા કામ કરાવે છે તો એને હોમવર્ક કરી લીધું છે એણે. નથી કર્યું એને. મેં પૂછ્યું ને એને કે હોમવર્ક થઈ ગયું તો ના પાડી મને. અરે એને નથી ખબર પડતી એવી બધી. ફર્સ્ટમાં છે હજુ, શું સમજવાની? એટલે જ કહું છું તારે સમજવું જોઈએ બધું. શું કરો છો તમે? કંઈક તો માન મર્યાદા રાખો. બે માણસ છે, કૂતરા બિલાડાની જેમ શું કામ ઝઘડ્યા કરો છો? બજારમાં ગઈ હતી ને તો સામાન લેવા ગઈ હતી, કોઈને મળવા નહીં. અરે છોકરીના કપડાં નથી, બધા જ કપડાં એને નાના થવા માંડ્યા છે. નવા કપડાં લેવા ગઈ હતી. હમણાં લગ્નમાં જવાનું છે, તમને કાંઈ ચિંતા છે? એક પણ વાર પૂછ્યું કે તારે લગ્નમાં જવાનું છે તો કઈ ખર્ચો જોઈએ છે, કઈ કપડાં લેવા છે? આ તો મારી છોકરી માટે છે ને હું લઈ આવીશ, તારે લાવવાની જરૂર નથી. શું લાવ્યા અત્યાર સુધી બોલો? એક પણ કપડાની જોડ લાવ્યા છો? બસ જન્મી ત્યારે છઠ્ઠીના દિવસે કપડાં આપી દીધા, બાકી તો કઈ આપ્યું જ નથી. બસ હવે બહુ થયું, કચકચ ના કર મારી સાથે. બસ હા દીપ, જ્યાં સુધી દીકરી નહોતી ને આપણી ત્યાં સુધી મેં બધું સહન કર્યું છે, હવે નહીં કરું. એની સામે આ ઝઘડા મને નથી પોસાતા. જા રૂમમાં જા ચૂપચાપ ચાલ. બાળકની સામે શું કામ આવું કરો છો? એના મગજ ઉપર શું અસર થશે? ડેડી મને નહીં મારો, ઉલટા તમે મને ખીચો ને મમ્માને ખીચો, પણ તું ત્યાં બેસી જા તું. મારો છો. ત્યાં જતી રહે તો બેટા જા ત્યાં. નહીં નથી મારતા, હા ખાલી વાત કરે છે. શાંત થઈ જા. શું કામ બોલો છો આવું છોકરી સામે? કેમ નથી સમજતા કે હવે આપણે બંને એકલા નથી રહ્યા? બંધ થઈ જજે મારી સામે બોલવાનું નહીં, બરાબર? વધારે શું છે? સમજાવો આને. અરે શું સમજાવું? તમારે બંને સમજવાની જરૂર છે. અત્યાર સુધી બધું ચાલી ગયું, પણ હવે નાનું બાળક છે. અરે શું સંસ્કાર પડશે આ બાળક પર તમારા? એ જ હું સમજાવું છું આને કે શું સંસ્કાર પડશે. દીપ તમે મને કહો છો, તમે પોતે તો સમજો. દીવા શું વિચારશે આપણા વિશે? નાની છે તો તમને એવું લાગે છે કે એને કઈ સમજ નથી પડતી? સમજે છે હવે, પહેલા ધોરણમાં આવી ગઈ છે, કંઈક તો વિચાર કરો. કાલ સવારે મોટી થશે તો આપણા માટે કેવા વિચાર કરશે? બાપુજી સમજાવો ને એમને લઈ જાઓ ને અહીંયાથી. શું લઈ જાઓ? શું લઈ જાઓ? અરે પણ ઝઘડો શાને માટે થયો એ તો કયો પહેલા. અરે રોજ રોજ બજારે જવું છે? જુઠ્ઠું કહે છે મને. મને પૂછ્યા વગર જાય છે બજારે. કોને મળવા જાય છે એ બહાર? ડેડી મમ્મી મારી માટે કપડાં લેવા ગઈ હતી. હા, અને મને પૂછીને ગઈ. અરે તારે મને પૂછવું તો જોઈએ. વહુએ તને 2 વખત ફોન કર્યા, તારા ફોન બંધ આવે છે, ક્યાંક તારા ફોન બિઝી આવે છે. તું શું કરે બિચારી? એને છે ને ખાલી એકલા ફરવાના બહાના જોઈએ છે, બીજું કાંઈ નથી જોઈતું. મને બધી ખબર છે. એ મારી રજા લઈને જ ગઈ હતી. તું શા માટે શંકા કર્યા કરે છે? તારો બાપુજી મેં તમને વાત કરી હતી ને કે તમે દીપ આવે તો એમને કહી દેજો. તમારે એક વખત બાપુજીને ના પૂછી શકાય કે હું ક્યાં ગઈ છું? એટલે હું 4 લોકોને પૂછું કે મારી બૈરી ક્યાં છે એટલે મારી પર વધારે શંકા કરે કે આનું બાકી નહીં હોય કોઈ સાથે, કામ હોય તો જ બહાર ગઈ હોય ને. દીપ કેવી વાત કરો છો તમે? કામ આટલી શંકા કર્યા કરે છે પણ તું હા? આને છે ને મોકલી દો ઘરે. એ ચલ નીકળ ઘરે. આ શું બોલે છે તું? તમે- જા તું ઘરે જતી રહે જા. દીપ ક્યાં છે? નહીં, હું મમ્મીને ક્યાંય નહીં જાતો, હું મમ્મી સાથે રહી. અત્યાર સુધી કોઈએ કહ્યું કે હું ક્યારેક કોઈ બાર પુરુષ સાથે વાતો કરું છું? એ હું જોવા આવ્યો? હા, જોવા આવ્યો હું? તું શું કામ આટલી શંકા કરે છે ભાઈ? તને કોઈ પ્રૂફ તો મળ્યા નથી ને એના વિશેમાં, તો શા માટે આ બધું કરે છે? વાત બીજી પણ છે. હમણાં આ છોકરી, નાની છોકરી ઘરમાં કચરો કાઢે, એ સારું લાગે? એને પૂછ્યું હોમવર્ક કર્યું તો કે ના. બાપુજી દીકરીની જાત છે તો એના સંસ્કાર તો બતાવવાની ને. દીકરીઓને ક્યારેક કેવું નથી પડતું કામ માટે કે નાનપણથી જાતે શીખતી જ હોય છે. અરે પહેલામાં ભણે છે, પહેલામાં. તું એની પાસે આ બધું કામ કરાવશે? મેં એને કહ્યું છે બેટા, મેં તને કહ્યું છે કે તું કચરો સાફ કર. ડેડી કેવા છે? મમ્મીને ભગાવી દીધી. મને મમ્મી પાસે જાઉં તો મને ખેંચી લીધી તોય તે. ડેડી બહુ ગંદા છે. આવા ડેડી કોઈને ન મળે, પ્લીઝ ભગવાન. મમ્મી કીધું હા બેટા, મમ્મી કેમ રડો છો? અને કપડા ક્યાં, દીકરી ક્યાં, દીવા ક્યાં? દીપે કઈ જ નથી સાથે લેવા દીધું. પણ બીજું બધું તો ઠીક, પણ મારી દીવા, મમ્મી મને દીવા પણ સાથે નથી આપીને બસ આમ જ કાઢી મૂકી. કાઢી મને મૂકી નથી તો- સમજાતું કે હું શું કરું. અરે દીવા મારા વિના કેવી રીતે રહેશે મમ્મી? પણ એ તો કે કાઢી કેમ મૂકી? તને શું થયું? તમને ખબર તો છે તમારા જમાઈનો સ્વભાવ. નાની નાની વાતમાં બસ બવાલ કર્યા કરે છે. વાતમાં કઈ હોય કે ના હોય, બસ એને મારી સાથે ઝઘડવું જ હોય છે. કઈ બેટા, શાંતિથી પેલા બેસ, પાણી પી. મમ્મી તમે કેવી વાત કરો છો? હું
હું શાંતિથી બેસું, પાણી પીવું. મારી દીવા ઘરે છે, એ કેવી રીતે રહેશે? તમને નથી ખબર, મારા વરને કંઈ નથી આવડતું. કેવી રીતે એક બાળક સાથે વાત કરાય ને એનું પણ એમને ભાન નથી. ના ભાઈ, આપણે એનો રસ્તો કરશું બેટા. રસ્તો હવે રસ્તો કરવો છે. સ્વીટી, તારા લગ્ન નથી થયા ને એટલે તું ગમે ત્યારે ગમે તેમ બોલતી હોય છે. ગોપી, તારો આ સ્વભાવ છે ને જે ઉતાવળો, હે ઈ સ્વભાવને લીધે થઈને તું હેરાન થાય છો. નથી તારું ઘર સાચવી શકતી કે નથી એ સરખા અમને રહેવા દઈ શકતી. થોડા નહીં ને થોડા દિવસે બસ અહીંયા પથારી જાવ. સ્વીટી, આ શું માંડ્યું છે? બિચારી રડે છે, એની આંખ પીતી ગઈ છે અને તને સલાહ આપવાનો ટાઈમ મળી ગયો છે. દર વખતનું છે એનું મમ્મી. મમ્મી, તમે સ્વીટીને છોડો, મારી સાથે ચલો ને આપણે દીવાને લઈને આવીએ. હા, જઈએ. ચાલ, પેલા અંદર તો. અરે મમ્મી, મારે જઈએ. ત્યાં જવું છે, અહીંયા નથી આવું ઘરમાં. તમે ચલો ને મારી સાથે. હા, હું તને લઈ જાઉં છું. 2 મિનિટ આવો. તો આવી જ શું કામ ચાલે જાવું તું તો? છોકરા આટલા વાલા હોય ને તો મૂકી ન અવાય. સ્વીટી, મમ્મી આને સમજાવો ને, ગમે તેવું બોલતી હોય છે. હું મારી ઈચ્છાથી આવી છું. ગોપી તો છે જ આખા બોલી. એની વાત ઉપર તું જરાય ધ્યાન નહીં આપ. આવ બેટા, આવ. મમ્મી, મારી દીવા. આવ બેટા, આપણે લઈ આવીએ. દીવા સુઈ જાતો. નહીં ડેડી, મને કોઈ સ્ટોરી સંભળાવો. એમનો ઊંઘ નહીં આવશે, જેમ મને મમ્મી સંભળાવતી એમ સંભળાવો. સ્ટોરી હવે તને કઈ સંભળાવું? ઊંઘ આવે છે મને પણ. મને પરિવાળી સંભળાવો. હું તને બીજી કોઈ સ્ટોરી સંભળાવું. નહીં, પરિવાળી. આ વાળી સાંભળી લે ને, આ સરસ છે. ઓકે. હે ને? જો એક છે ને ખરાબ મમ્મી હતી અને એક બહુ સારા ડેડી હતા. હે ને? તો એ ખરાબ મમ્મી જે હતા ને એ રોજ એની નાની છોકરીને, દીવા જેવી નાની નાની છોકરીને મૂકીને બહાર વયા જાય. પપ્પાને પણ નાખે, એમને એમ જ રોજ રોજ બહાર જાય, કોઈકને મળે, પછી ઘરે લેટ આવે, પછી એ જે નાની છોકરી હોય એને ભણાવે નહીં. પછી છે ને પપ્પા ઘરે આવે, પપ્પા ઘરે આવીને જોઈ તો એ નાની છોકરી છે ને કામ કરતી હોય. પછી પપ્પાને એ જોઈને છે ને ગુસ્સો આવે અને પછી પપ્પા મમ્મીને પૂછે કે તું શું કરે છે, તું કેમ છોકરીને નથી ભણાવતી, તું ક્યાં ગઈ હતી? અને પછી એ મમ્મી છે ને તારા જેવી છે. ના ડેડી, મને આ વાર્તા નહીં સંભળાવો, મને પરિવાળી સંભળાવો. પરિવાળી વાર્તા? બેટા, પરિવારની વાર્તા તો મને કોઈ આવડતી. આ સાંભળ ને, આ મને કાઈ નથી આવડતું. જાઓ તમે. તું જા તો ચૂપચાપ. શું છે હવે રડું શેનું આવે છે તને? શું થયું? મને મમ્મીની યાદ આવે છે. તમે એમ શું કામ નથી સુવડાવતા? મમ્મીને શું યાદ કરવાની? હું છું ને તારી સાથે. ચલ સુઈ જા તો હવે. મને પહેલા તો ખીજડ, પછી મને સુવડાવી દીધી. આવું જ કર્યું. મને મમ્મીની યાદ બહુ આવે છે. કેમ એને બગડતી હતી? મારી માટે ડ્રેસ લેવા ગયા હતા, કેમ કે કોઈના લગ્ન છે એટલે. અરે વાહ મારું દીકરો. હા, ધીરે બેટા, ધીરે. અરે વાહ, આ મારું દીકરો રેડી થઈ ગયું. જા હવે તારે જ્યાં ફરવા જવું હોય, રમવા જવું હોય તો જા. ઓ, ક્યાં જવું છે? ક્યાં રમવા જવાની? નીચે જાય છે કે દૂર જવાની? નીચે. જલ્દી આવી જવાનું. અરે બેટા, મારી વાત સાંભળ. આ છોકરી આ રીતે બિચારી હિજરાઈ રહી છે, એનું ધ્યાન રાખવા વાળું કોણ છે? હું પણ તો આખો દિવસ ઘરમાં હોતો નથી ને. હા, એને સ્કૂલે લઈ જવાનું, એને તૈયાર કરવાની. તો બેટા એક કામ કર ને, તું ગોપી વહુને પાછી લઈ આવ ઘરે. જો આ બાળક આવી રીતે એકલું એકલું હિજરાયા કરે, અરે એને રમવા જવું હોય તો બી આપણે કેટલી બધી તકેદારી રાખવી પડે. હું મારી છોકરીનું બધું જાતે કરી લઈશ. મને કોઈની જરૂર નથી. અરે શું કોઈની જરૂર નથી? મા વગર દીકરી કેવી રીતે રહે?
એને તો છોકરી જ અરે આ તો સારી છોકરી છે ને થોડી સમજદાર છે, બાકી બીજા છોકરાઓ તો કેટલા હેરાન કરે. તો આ બધી વાતો છોડ ને આ છેલ્લે તારા બાળક માટે તારી પત્નીને લઈને આવ કરે. હું એને લઈને નથી આવવાનો, મારું ડિસિઝન આ જ રહેવાનું. અરે પણ આવા શું નિર્ણય લે છે તું? હા, અરે જરા બાળકનો વિચાર કર. અત્યારે થોડા દિવસથી આપણે એ કરીએ છીએ એના માટે. હવે એને શું જોઈતું હોય શું નહીં જોઈતું હોય આપણા કરતા એની મમ્મીને વધારે કહેશે. અને માની ખરાબ આદતના લીધે મારી છોકરી પર ખોટી અસર પડે ને એ હું સહન નહીં કરી. મમ્મીને કઈ કહેતા નહીં. ચૂપ થઈ જા તું, વચ્ચે નહીં બોલવાનું. બે મોટા બોલતા હોય ને ત્યારે. પણ તું આ બધી માથાકૂટ મૂક અને જા જઈને લઈ આવ ગોપીને. હું નથી લાવવાનો એને. અરે પણ આ કેવી ચીજ છે તારી? હું નથી લાવવાનો. પત્ની છે તારી. અરે હશે મારી પત્ની. હવે છે ને મારે નથી રાખવી, કારણ કે એ છે ને મારી કોઈ વાત માનતી નથી, કોઈ સમજતી નથી. આ નાની છોકરીને બધું ઘરનું કામ કરાવે છે, હોમવર્ક કરાવતી નથી. ચૂપ થઈ જા કીધું. ચૂપ થઈ જા કીધું ને તારે. વચ્ચે જોયું આ કેવી રીતે મારી સામે બોલે છે. એટલે જ તને કહું છું તું ભાઈ જઈને લઈ આવ ને. અરે હું નથી લાવવાનો ને, તમે એકની એક વાત નહીં કર્યા કરો. અરે કમાલ છે આ. હા બેટા. પપ્પા તો એવું જ કરશે. એને મમ્મી સાથે કઈ પ્યાર નથી તો એને લગ્ન કેમ કર્યા હતા? એ જ મને સમજાતું નથી કે કેમ લગ્ન કર્યા. બેટા આ લોકોના લગ્ન મેં જ કરાવ્યા હતા, ત્યારે તો બહુ પ્યાર કરતા હતા. હવે ખબર નહીં શું થયું. પણ જો મારી વાત સમજ. ઈ તો ખાલી મારી માટે ડ્રેસ લેવા ગઈ હતી. પણ બેટા જો તું આ બધાની માથાકૂટ મૂક, તું એ બધાની વચ્ચે નહીં પણ. તું તારે બિંદાસ એન્જોય કર. તારે કઈ પણ પ્રોબ્લેમ હોય, તારે કઈ જોઈતું હોય, તારે રમવા જવું હોય. હા સાંભળ, તારે કશે પણ જવું હોય ને તો દાદાને કહેવાનું. હા ચાલ, અત્યારે હું તને છે ને મસ્ત આઈસ્ક્રીમ ખવડાવું. ચાલ 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 ચાલ. અરે વાહ મારું દીકરો. ચાલ ચાલ ચાલ. મમ્મી મારી દીવા કેવી રીતે રહેતી હશે મારા વિના? મને ક્યાંય ચેન નથી પડતું. બહુ બેચેની થાય છે, ચિંતા થાય છે એની. હું છે ને એને જોવા માટે જાઉં છું. તમે મારી રાહ જોજો. હું બસ થોડી વારમાં આવી જઈશ. આમ ગઈને આમ આવી ગઈ હે ને. ગોપી, શું એટલી બધી બેબાકલી થાય છે? મમ્મી મારી દીકરી, તમે કેવી વાત કરો છો? બિચારી ત્યાં શું કરતી હશે? એના પપ્પાને નથી આવડતું છોકરાઓ સાથે વાત પણ કરતા. એ કેવી રીતે સાચવશે એને? તને શું લાગે છે કે દીવાને માટે તું જ તડપે છે? તું મારી સામે છે કારણ કે તું મારી દીકરી છે. દીવા દૂર છે, દીવા વગર તો હું પણ તડપું છું. પણ બેટા, જો તને હું એ કહું ને તો તારી હિંમત ભાંગી જાય. મમ્મી તમે મારી માં છો, તમે તો મારી લાગણીને સમજી શકો ને. મારી દીવા તો નાનું બાળક છે. હું આવડી થઈ તો એ તમને મારી સાથે વાત કર્યા વિના નથી ચાલતું ને. હું એના વગર કઈ રીતે રહી શકું? એને નથી આવડતું મારા વિના જીવતા. મમ્મી તારી તડપ મને ખબર છે બેટા, પણ તને એ નથી ખબર ત્યાં ઓલો વરુ બેઠો છે. વરુ, જો તું ત્યાં જઈશ ને ફાડી ખાશે તને. એમ એકલા નથી જવું. હું આવું છું તારી સાથે. હું આવું છું. ના મમ્મી, તમારે નથી આવવું. દીપનો સ્વભાવ તમને હજી ખબર નથી. તમે હજી એમનો ગુસ્સો જોયો છે જ ક્યાં? તમે મારી સાથે આવશો ને તમારું પણ અપમાન કરી દેશે અને આ મારાથી નહીં સહન થાય. હું છે ને મારી રીતે જઈ આવું છું. તમે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, મારી રાહ જોજો. હું છે ને બસ મારી દીવાનું ખાલી મોઢું જોઈને આવી જાઉં છું. આમ જઈશ ને આમ આવી જઈશ, તરત જ મમ્મી આવી જઈશું. ના ગોપી, મને સમજવાની કોશિશ કર. હું આવું છું ને તારી સાથે. તને હિંમત રહેશે તને. મમ્મી મારે નથી હિંમત જોતી. તમે તમારું ધ્યાન રાખો. બસ હું તરત જ આવી જઈશ. હું બસ હમણાં આવું છું. હમણાં આવું છું. ગોપી, તું એકલી નહીં જા એકલી. લો વરુ તને ફાડી ખાશે. નહીં જા. હા ક્યાં ગઈ મારી દીવા? ક્યાં ગઈ? પકડાઈ ગઈ મારી દીકરી. હા ઓ બાપ રે, બહુ સંતા કુકડી રમાડી. હા ભાઈ તે મને. અરે બેટા હજી કેટલી સંતા કુકડી રમવાની? દાદાની ઉંમર થઈ બેટા. હવે દાદાને બીજા ઘણા કામ હોય ને. જા તો તું હવે જા, તારા રૂમમાં જા, ફ્રેશ થઈ જા. હા બેટા, પણ ત્રણમાં દાદા થાકી ગયા. દાદાને બીજા બહારના કામે હોય ને બેટા. જાઓ તમે જાઓ, આરામ કરો. બસ બેટા, હવે કેટલું રમવાનું? આવશે બેટા, મમ્માએ આવશે. ફિકર નહીં કર. જા તું ઉપર જા, તારા રૂમમાં જા. જા ગયો ને એકવાર. ભગવાન
બાળકને ખીજાવવાનું એ ગમતું નથી, પણ શું કરું હવે? હાસ. બાઇક તો નથી પડ્યું, દીપ ઘરે નહીં હોય, દીવા કોઈ સાથે રમવા પણ નથી નીકળતી કે શું? બહુ રમાડીને થકી નાખ્યા છો. અરે ગોપી બહુ. બાપુજી, દીવા દીવા ક્યાં છે? દીવા ઘરે છે બેટા, પણ તું આવી ગઈ ઘરે. દીપ દીપ ઘરે નથી ને? ના, એ ઘરે નથી, પણ તું ઘરે પાછી આવી ગઈ એ બહુ સારું કર્યું બેટા. બાપુજી, ઘરે પાછી ક્યાંથી આવું? તમને ખબર છે ને તમારા દીકરાનો સ્વભાવ, એક વખત કોઈ વાતે જીદ લે તો એ જીદ મૂકતા જ નથી. આ પહેલા પણ જ્યારે એમણે ઘરે મોકલી દીધી હતી, મારા મમ્મી માંડ એમને વિનંતી કરીને પાછી મૂકવા આવ્યા હતા. હું પાછી નથી આવી, મારી દીવાને જોવા આવી છું. એ કેમ બાર કોઈ સાથે રમવા પણ નથી નીકળતી કે શું? ત્યારે મારી સાથે જ રમતી હતી, સંતા કુકડી રમાડતો હતો એને. પણ હવે મારે જરા બહાર કામથી જવાનું છે, ઉપર જ છે. પણ બેટા હું શું કહું છું, આવી જા ને, તમારા ઝઘડા તો થયા જ કરે છે. બાપુજી, મને ક્યાં કોઈ અભિમાન છે? હું કોઈ થોડી અહમ લઈને બેઠી છું કે હું પાછી ના આવું. મને ડર એ છે કે જો હું પાછી આવીશ ને તો એ ફરીથી મારા પર હાથ ઉપાડશે. મને મારી નાખી એનો વાંધો નથી, પણ મારી દીકરી આ બધું નથી જોઈ શકતી. એ બધું છોડો, મારે એને મળવું છે. એ ઘરમાં છે ને દીવા? ઉપર જ છે. તમે ચાલો ને બાપુજી. દીપ આવી જશે તો એમને ખબર ના પડવી જોઈએ કે હું મળવા આવી છું. હું એને નહીં કહીશ. જા તું, હું આવું છું. જા મળી. દીવા 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 કેમ છે તું? હું સારી છું. સારી છે લાગતું તો નથી. મમ્મા વિના ગમે છે તને? નહીં મમ્મા. અને જમે છે? નહીં, મને ડેડી ના હાથે નથી જમાડતા, મને તમારા હાથે જમવું છે. તો ડેડી નથી હાથથી જમાડતા તો પોતાના હાથે જમી લેવાનું. મમ્માએ શીખવ્યું છે ને કે જાતે કેવી રીતે જમવું એ. નહીં, મને તમારા હાથે જમવું. જો દીવા, હવે છે ને તારે ડેડી સાથે રહેવાનું છે બેટા. એટલે ડેડી જે રીતે જમાડે ને એ રીતે જમી લેવાનું, ભૂખ્યું નહીં રહેવાનું. ભૂખ્યા રહીએ તો બીમાર પડી જવાય ને, પછી ડૉક્ટર પાસે જવું પડે, ઇન્જેક્શન લેવું પડે. એટલે ડેડી જે રીતે જમાડે એ રીતે જમી લેવાનું. ડાઈ છો ને, મમ્માની વાત માનીશ ને? જો હું ઘરે પાછી. પણ તમે ઘરે નહીં જાઓ, મને તમારી સાથે લઈ જાઓ. જો હું છે ને માસીના ઘરે જાઉં છું. નાનીની તબિયત સારી નથી ને, એટલે થોડા દિવસ હું માસીના ઘરે જઈશ, પછી પાછી આવી જઈશ. થોડા દિવસ તું એકલી રહી શકે ને? નહીં, મને તમારી સાથે આવવું છે. બેટા ત્યાં ના અવાય. તને ખબર છે નાનીની તબિયત સારી નથી ને, તો એમને દવાખાને લઈ જવાના છે. અને તને તો દવાખાનાથી બહુ ડર લાગે ને. મારી દીવા છે ને, એને હોસ્પિટલ જવું બિલકુલ ના ગમે, હે ને? નહીં, મને આવવું છે. જો તોફાન નહીં કરવાના, જીદ નહીં કરવાની. મમ્માને નથી ગમતું ને તું જીદ કરે તો પછી તું અહીંયા રહે, હું જાઉં છું. બેટા અહીંયા તું રહે ને. નહીં મમ્મા, મને જાવું છે. ગોપી બહુ આટલી જીદ કરી રહી છે છોકરી, તો લઈ જાય એની સાથે. બાપુજી, આ કેવી વાત કરો છો? મને એક પલ એના વિના નથી ગમતું. પણ જો હું દીવાને લઈને જઈશ તો તમને ખબર છે ને તમારા દીકરા કેટલા ખરાબ મગજના છે. મેં કાંઈ નહોતો કર્યું તેમ છતાંય મને ઘરેથી કાઢી મૂકી. અને હવે દીવાને લઈને જઈશ તો ખબર નહીં મારી સાથે શું કરશે. તારી વાત બરાબર છે બેટા, પણ એ છોકરી નથી રહેતી તારા વગર. હું એને જેમ તેમ સમજાવીને રાખી રહ્યો છું. હું જેટલું આવવું છે. મને ડેડી કાંઈ નથી કરવા દેતા મારી રીતે. બધી વાતમાં મને ટોકે. જો દીવા, ડેડી જેવા પણ છે તને પ્રેમ કરે છે. ડેડીને તું બહુ જ નહીં, મને ડેડી બહુ ખીજાય, સુવાના ટાઈમે ખીજાય. મને આવવું છે. એક કામ કર, એ દીપ સાથે હું પછી વાત કરી લઈશ. જે કંઈ પ્રોબ્લેમ થાય છે એનું સોલ્યુશન હું લાવી દઈશ. તું અત્યારે લઈ જા. બાપુજી, પણ દીકરો સ્વભાવ હું તમને હજુ એ કહું છું, તમે હજુ વિચારી લો. નાની અમથી વાતને આટલી વત્તેસર કરી. હું એને લઈને જઈશ તો ખબર નહીં એ શું કરશે. વાત સાચી છે બેટા, હું સમજુ જ છું અને જાણું જ છું એ દીપને.
પણ હું તને કહું છું ને એ દીપને હું મારી રીતે હેન્ડલ કરીશ ને આગળની પરિસ્થિતિ પછી જોવાશે. પણ અત્યારે આ બાળક આટલું જીદ કરી રહ્યું છે એ તારા વગર નહીં રહી શકે બેટા. એક માને એની દીકરીથી છૂટું પાડવું મને ગમતું નથી, એટલે તું એને લઈ જા, પછીની વાત પછી જોવાઈ જશે. દાદા મમ્મીને કહો મને લઈ જ જાય. કહું છું ને કઈ લઈ જશે. અચ્છા લઈ જાય, આગળનું જોઈ જશે. મને આવું છે. જાઓ. બાપુજી, મહેરબાની કરીને એમને મારા ઘરે ના આવવા દેતા. મારી બેન અને મારા મમ્મી બંને પહેલેથી જ હેરાન છે. મારા લીધે હજુ દુઃખી વધારે થાય હું નથી ઈચ્છતી. કઈ નહીં થાય અને બંને જણા સાચવીને જજો. હા ઠીક છે, ચાલ બેટા. જાઓ મમ્મી સાથે. આવજો બેટા. બાય. મારી દીવા જશે. અરે મારી દીવા, મારી ચકડી આવી. કોઈ ગઈ બેટા, કેટલી તને યાદ કરતી હતી. મમ્મી, દીવાને લઈને તો આવી ગઈ છું. મને બહુ ડર લાગે છે. દીપને પૂછ્યું નથી અને કહ્યું પણ નથી, અને મારા સસરાને ખાલી કહીને આને લઈને આવી છું. દીપ અહીં આવશે તો કંઈ થશે તો નહીં ને? ના, તું તારા સસરાને પૂછીને આવી છે ને? હે, એમણે રજા આપી છે ને? તો ડર છે એનો. મમ્મા મને તેડો. હવે મોટી થઈ ગઈ, હવે તેડવાનું ન કહેવાય બેટા. કંઈ વાંધો નહીં. મમ્મી, આ દીપ, મને લાગે છે કે દીપ અહીંયા આવીને ધમાલ જ કરશે. ખાલી ખોટો પાડોશ સાંભળશે અને આ હવે દીવા છે ને આ બધું જોઈને થાકી ગઈ છે. તમને ખબર છે ને મારા વિના એક દિવસ નથી રહી શકતી. એના બદલે કેટલા દિવસથી મારા વિના એના પપ્પા સાથે છે. શું કરશું આપણે? હા બેટા, તારી વાત સાચી છે. દીપકુમારનો સ્વભાવ જ એવો છે. અને બીજું, અત્યાર સુધી આ નાની હતી એટલે એને સમજ નથી પડતી. હવે તો એને બધી સમજ પડે. મોટી થઈ ગઈ છે ને, અને તમારા ઝઘડા જોઈને એના મન પર કેવી અસર પડે એ કોઈએ વિચાર્યું? એની મમ્મી, એ બધું પછી વિચારીએ. હું દીવાને સુવડાવવા જાઉં છું. હા, થાકી ગયો છે ને. બિચારી મારી ગોપી દીવા કેમ આ બધું સંભાળશે ને કેમ કરશે? અરે આ બધું, અને તું ક્યારે આવી ગઈ વળી અહીંયા? મને મમ્મી લેવા આવી હતી. વાહ, આ ગોપીડી હવેની છોકરીને અહીંયા લઈને આવી ગઈ અને મને ખબર જ નથી કે આ ઘરમાં શું ચાલી રહ્યું છે. બેટા, આ બધું કોણે વેર્યું? સરસ, હાથ લપસી ગયો. આ દર વખતે તારો હાથ લપસે તો તારા માસીનો સ્વભાવ તને ખબર છે ને? હે કે પછી બીજું કંઈક મારે બોલવું પડશે? આવી રીતના વેરવાનું નહીં બધી જગ્યાએ, શાંતિથી ખાવાનું. શું કરવાનું? હું છે ને ગાડી ગઈ તો મને ઝટકો લાગ્યો એટલે મારો હાથ લપસી ગયો. બહુ બોલતી થઈ ગઈ છે. તારી માં જેમ તારી જીભડી બહુ ચાલે છે. હે તારા બાપાએ કઈ શીખવાડ્યું નથી તને? તારા ડેડી, ડેડીએ મારીને કાઢી મૂકી કે શું? તો અહીંયા આવી ગઈ અમારી પનારે પડી કે તારા મમ્મીને કાઢી મૂક્યા તારા ડેડીએ? તમે બહુ ગુસ્સો કરો છો. હવે હું ગુસ્સો કર્યો ને તો એક થપ્પડ મારીશ. આ નાની અમથી અને તું મને થપ્પડ મારવા આવી? આ બધા સંસ્કાર છે ને તારી માના દીધેલા છે. તારી માય નફટ અને તુંય તે. બહુ વધારે બોલતા નહીં ને તો સાચીમાં થપ્પડ મારીશ. ઓહો હો હો, આ નાનું પણ નાગનું બચ્ચું. એવું છે બેટા? તો પછી આ ઘરમાંથી બહાર નીકળવું છે? ડેડીના ઘરે પાછું જવું છે? તમે મારા ડેડીને બહુ ગંદા છો. ઊભી રહે. હું બોલી? બહુ વધારે પડતું બોલીશ. વધારે પડતું. આટલું ઊંધું ટાબર્યું મને ધક્કો મારીને જતું રહ્યું. સંસ્કાર તો એની માના જ હોય, એટલે તો અહીંયા પિયરમાં પડી છે. સાસરે વડાવી દીધા પછી પણ બસ કાંઈક ના કાંઈક ડખા કરીને આખું ફેમિલી અહીંયા આવી જાય છે. હવે એનો પતિ બાકી રહ્યો છે એટલે આખા ઘરના ખર્ચા મારે ઉપાડવાના થાય. આવી જાવ ને એને કે તું આવી જાય એટલે ખબર પડે. પણ હવે છે ને મારે એને ચોખ્ખા શબ્દમાં કહેવું જ પડશે.
શું થયું હવે? મને માસી ગુસ્સો કર્યો. કેમ? શું તોફાન કર્યા તે? મેં કાંઈ તોફાન નહોતો કર્યો. હું બસ કિચનમાં બેઠી હતી અને હું બિસ્કિટ ખાધી હતી. તો પછી મારા હાથથી ને મારા છે ને કાર ગઈ તો હું એકદમ આમ ઝટકી ગઈ તો મારો હાથ લપસી ગયો તો એ પડી ગયો ને તો એને મને ગુસ્સો કર્યો. તું માસીને હેરાન કરે તો પછી માસી તને ગુસ્સો જ કરે ને? મેં હેરાન નહોતું કર્યું. તો મેં છે ને હું બિસ્કિટ ખાધી તો મારો હાથ એકદમથી લપસી ગયો તો પછી બધા બિસ્કિટ પડી ગયા તો એને મને બહુ ગુસ્સો કર્યો. ઓકે ચલો, માસી વતી હું સોરી કહું છું. હવે નહીં ગુસ્સો કરે, માસીને કહી દઈશ. ઓકે નહીં તમે માસીને ખીજાવ. ઓકે, હું માસીને ખીજાઈશ. ખુશ? મમ્મા મને ડેડીની યાદ આવે છે. ડેડી? હા, આપણે છે ને ડેડી પાસે અને દાદા પાસે જશું ને કાલે જશું. ઓકે, અત્યારે તો આપણે અહીંયા માસીના ઘરે આવ્યા છીએ ને તો પછી માસી સાથે એન્જોય કરવાનું, નાની સાથે એન્જોય કરવાનું. મને અહીંયા કોઈ નથી ગમતું. મને માસી નથી ગમતી. માસી નથી ગમતી? અચ્છા, ગંદા છે ઈ. માસીને એવું ના કહેવાય, તારા કરતા મોટા છે ને. નહીં, બહુ ગંદા છે. મને દાદાની યાદ આવે છે. દાદા? હા, દાદા તારી સાથે રમતા હતા ને. દાદા તો સારા છે એટલે તને યાદ આવવાની. અને ડેડી? ડેડી નહીં. ઓકે, અને એને એવું કીધું તું તારા મમ્મા એવા છે, તારા ડેડી એવા છે, તારું આખું ઘર એવું છે. દાદાએ કીધું હતું આવું? દાદાએ નહીં, તો માસીએ. માસી છે ને એમને મજાક કરવાની આદત છે, એવું બધું તારે નહીં સાંભળવાનું. નાની છે ને, તારે ખાલી સંતા કુકડી રમવાની, દોડમ દોડી કર. તો શું કરવું છે? સારું, મમ્મા તારી સાથે વાત નહીં કરે. કિટ્ટા. અરે દીવા! અરે બાપરે. હા હા, ઓકે બીચા, બસ બીચા. હા, આવું છું. હવે આને મનાવી પડશે. સ્વીટી, સ્વીટી કેમ આવું બધું બોલતી હતી? એને ખબર નહીં પડતી હોય કે આ નાનું બાળક છે. એને શું કહેવાનું કે તારા ડેડી આવા છે? મારા વિશે પણ લાગે છે કે સ્વીટીને જરાય નથી ગમ્યું કે હું દીવાને લઈને અહીંયા આવી છું. મને પણ ખબર છે સ્વીટી કે આ આખું ઘર તારા ઉપર ચાલે છે અને તું પણ શું કરે, કેવી રીતે ઘરનું પૂરું પાડે. મારી એ લાચારી છે એટલે હું અહીંયા આવીને બેઠી છું. મને કઈ શોખ નથી થતો મારા ધણીથી દૂર રહેવાનો. દીવા, દીવા! દીવા? દીવા ક્યાં ગઈ પપ્પા? દીવા દીવા એની મમ્મી સાથે ગઈ છે. ગોપી અહીંયા આવી હતી? હા, આવી હતી. મારી પરમિશન લઈને આવી હતી. એની દીકરીને મળવા આવી હતી. મને પૂછ્યું એને આવા પહેલા? અરે પણ અને એની હિંમત કેવી રીતે થઈ મારી છોકરીને લઈ જવાની મને પૂછ્યા વગર? અરે પણ એની દીકરી છે પોતાની, એને મળવાનો પણ એને હક નથી. મારી દીકરી છે, એની દીકરી નથી. જો ભાઈ, તારી દીકરી ને એની દીકરી બંનેની એક જ દીકરી છે. શું કામ તમે લોકો જીદે ચડ્યા છો ને નાના બાળકનું ભવિષ્ય બગાડી રહ્યા છો? કઈ ભવિષ્ય બગડતું નથી, સુધરે છે ભવિષ્ય. એ મારી સાથે રહેશે ને તો સારું રહેશે. અરે શું સારું રહેશે? નથી રહેતી એની મમ્મી વગર. કેટલું રડતી હતી એ છોકરી. ભલે રડે, ધીરે ધીરે આદત છૂટી જશે એની માની. અરે શું આદત છૂટી જશે? અરે તું તો ચાલ્યો જાય છે તારા જોબ પર, હું પણ મારા કામે જાઉં છું, પણ બાકીનો સમય જે છે ને એ મારે જ એને હેન્ડલ કરવી પડે છે. હા તો કઈ નહીં, થોડો ટાઈમ હેન્ડલ કરી લો ને પછી હું ઓફિસથી આવી જાઉં, હું કરી લઈશ. અરે પણ હેન્ડલ કરવાનો વાંધો નથી, પણ એ દીકરીને માં જોઈએ, માં. ને એટલે જ એ આવી હતી ને એ ગોપી તો નહોતી લઈ જતી એને. અરે પણ શું કામ જવા દીધી તમે એને? તમે મારા બાપ ના હોત ને તો હમણાં મૂકી દીધી હોત. અરે શું બોલે છે? કઈ ભાન છે તને? તો મારી છોકરીને કેમ મોકલી તમે? એમને ખબર છે ને મને કેટલી વાલી છે. અરે વાલી છે, બધાને વાલી છે દીકરી. ખાલી તારી છોકરી કે તારી બૈરીની છોકરી નથી એ, મારી પણ પૌત્રી છે. હું પણ એનો કઈ લાગુ છું. કઈ સમજી વિચારીને જવા દીધી હશે ને છોકરીને? સમજુ વિચાર્યું હોત ને તો એને જવા નહીં દીધી હોત તમે. ભાઈ, મેં તો એ છોકરીના સારા માટે એને જવા દીધી છે અને મને એટલી સમજ પડે છે કે કોણ સારું છે અને કોણ ખોટું છે. અરે થોડા ટાઈમમાં લઈ આવશે. કઈ કામ નથી, હમણાં ને હમણાં જાઉં છું ને મારી દીકરીને અહીંયા લઈને આવું છું. અરે દીપ સાંભળ. અરે ત્યાં જઈને કોઈ ઝઘડો નહીં કરતો. એ છોકરી પહેલેથી જ ગભરાઈ ગઈ છે તમારાથી. એ ભગવાન, આ લોકોને કંઈ સમજાવે તો સારું.
સ્વીટી સ્વીટી, જમવાનો ટાઈમ થઈ ગયો છે. છાશ લઈ આવો ને બેટા, તો આપણે બધા જમવા બેસીએ. છાસ ને મૂકો ને પડતી. આ ઓલું ટાબરિયું અહીંયા આવી ગયું છે. હે દીવા ક્યારે આવી વળી અહીંયા? અને તમને એટલી ખબર ન પડી મમ્મી? હે ઘરમાં આપણા બેના ખર્ચા માંડ પૂરા થાય છે, એવામાં એને લઈને ઓલી ગોપેડી અહીંયા આવી ગઈ. બેટા, એ નાનું બાળક છે, કેટલું ખાઈ જવાની હતી. એ જાજુ નથી ખાતી, બિચારી રમ્યા કરે છે. એ ક્યાં કોઈને નડે છે? નાનું બાળક છે ને એટલે નાના બાળકને ફ્રૂટ જોઈએ, બિસ્કિટ જોઈએ, કોરો નાસ્તો જોઈએ, ઢગલા બંધ મોઢે ખાવા જોઈએ. નાના બાળકને થોડી થોડી વારે છે ને કાંઈક નું કાંઈક આચળ કુચળ ખાવા જોઈએ. અને મને એટલી બુદ્ધિ છે જ તેઓ ને કે આવ્યા તો મારે એને કાઢી નથી મુકાતા. પણ તમને ખબર જ છે એકલા હાથે મારીથી લોકોનો ખર્ચો નથી ઉપાડાતો. હવે ગોપી આવી તો ઓકે, ચલો મેં ચલાવી લીધું. હવે એની છોકરી આવી, કાલ વારે એનો વર આવી જશે, એટલે બધાનો ઠેકો આપણે લીધો છે. બેટા, એ નાનું બાળક છે અને એ બીજા છોકરા જેવી નથી. બિચારી કાંઈ ખાવાનું નથી માંગતી. બિસ્કિટ આપો તો ખાય છે, એને કોઈ દિવસ ફ્રૂટ બ્રૂટ રાતે કાંઈ નથી અરે માંગતી. પણ ઈ જે હોય એમ કહું છું. તમને આપણી પરિસ્થિતિ ખબર જ નથી, અજાણ છો. હમણાં અજાણ હોય ને બધાને રાખો ને તો 2 નંબરની વાત છે કે ચલો વાંધો નહીં ભાઈ કે આ ઘરમાં મારી દીકરી પૂરું પાડે જ છે. પણ બધી ખબર છે કે આપણે પૈસાની કેટલી તંગી ચાલે છે, તોય તે હું ક્યાંથી પૂરું પાડું આ બધાનું કયો તમે? પણ બેટા, એ ત્યાં દુખી છે તો અહીંયા આવી છે ને, બાકી ન આવે ને. અને એને શું અહીંયા આવવાનું મન થયું છે? એ પણ એની દીકરી સાથે. તને ખબર છે, કોઈ માં એની દીકરી વગર ન રહી શકે. એ પરિસ્થિતિ સારી હોય કે નબળી હોય. ઈ જે હોય એમ કીધું ને, અને આટલું બધું એને હોય બરાબર છે, તેના ઘરમાં પડી રહેવાય એને. હા, એનોય ખર્ચો ઉપાડવાનો, એની દીકરીનોય ખર્ચો ઉપાડવાનો. એટલે આપણે છે ને કોઈનો ઠેકો લઈને નથી બેઠા. હું ચોખ્ખું કહું છું, એને કયો અત્યારે અહીંથી જાય બસ. બેટા, તું ગોપીને નથી ઓળખતી? એનાથી સહન થયું ને ત્યાં સુધી એ ત્યાં જ રહીને, એનાથી નથી સહન થતું. ગોપી સ્વીટી, મને ખબર છે કે તને નથી ગમ્યું હું અને દીપા અહીંયા આવ્યા છીએ. અને સ્વાભાવિક છે, ના જ ગમે. કોણ એવું ઈચ્છતું હોય કે પોતાની બેન આ રીતે રીસામણે પાછી આવે? હું મારી ઈચ્છાથી અહીંયા નથી આવી સ્વીટી. જો બેન, હું તને ના નથી પાડતી અને હું તને એ નથી કહેતી કે તું અહીંયા નો રહે એમ. પણ તું અમારી વાતે સમજવાની કોશિશ કર. મારી પરિસ્થિતિ એવી નથી. તને ખબર છે આ ઘરમાં એકલા હાથે હું મારું ને મમ્મીનું ભરણ પોષણ કરું છું. હવે એમાં તું તારી દીકરી બધા અહીંયા આવી જાય, હું એટલા પૈસા ક્યાંથી કાઢું? કેમ ખર્ચો પૂરો કરું? સ્વીટી, હું અહીંયા વારંવાર તો નથી આવતી ને, હું ક્યારે રોકાવાય નથી આવતી. જ્યારે મારી ઉપર આવી આફત આવે, કઈ દુઃખ પડે ત્યારે જ આવું છું. ગમે એવું દુઃખ હોય, સાસરું ઈ સાસરું કહેવાય. હવે એક વખત તને વડાવી દીધા પછી એ જ તારો પતિ છે ને એ જ તારું ઘર છે. તો જેમ બને એમ પરિસ્થિતિ સાથે એડજસ્ટ કરતા તારે શીખવાનું હોય. અને છોકરું છે, હવે ઘડીએ વળિયા ઉઠીને આવી જાય તો કાલ સવારે ઠેબા ખાવાનો વારો આવશે. બસ કર ને. મને ખબર પડે છે કે જ્યાં ઘર અને વર હોય ને ત્યાં જીવન જતું હોય છે. દીકરીને સાસરેથી વળાવ્યા પછી એને કોઈ આશા જ ન રાખવાની હોય પિયરની. પણ જ્યારે દુઃખ પડે ત્યારે ક્યાં જવાનું? તું જ કે મને, શું હું આડું પગલું ભરી લઉં? આડું પગલું નહીં, પડ્યું રહેવાનું. આજ નહીં તો કાલ, 2 દિવસે, 3 દિવસે, વર્ષે, 2 વર્ષે સુધરશે. આપણો જ ઘરવાળો છે, આપણને ખબર હોય કઈ રીતના એને છે ને હેન્ડલ કરવો. ને છૂટાછેડા નથી લીધા સ્વીટી કે તું એવી વાત કરે છે. તો આ એવું જ થયું ને. પડી જ રહી છું હું મારા ઘરે. હું નથી પડી રહી. શું એવું છે કે હું બસ એમ જ દોડીને આવી ગઈ છું? મને કાઢી મૂકીને એટલે આવી છું. જો બેન, જે હોય 100 વાતની એક વાત કે મારાથી તમારું લોકોનું હેન્ડલિંગ નહીં થાય અને તમને ખરાબ લાગે તો ભલે લાગે, પણ જેટલી જલ્દી બને ને એટલી જલ્દી તું તારો રસ્તો કરી લેજે. સ્વીટી, દિવસે ને દિવસે સ્વીટી તો મફત બનતી જાય છે. મમ્મી, હું કેવી રીતે જઉં? તમે સમજાવો ને સ્વીટીને. મને આવી રીતના બોજ બનીને રહેવું નથી ગમતું. એ જે રીતે મારી સાથે વર્તન કરે છે ને એ બધું ભૂલી ગઈ છે કે જ્યારે એ નાની હતી ત્યારે મેં એના માટે કેટલા ઉપકાર કર્યા છે. બેનમાં ઉપકાર જ શું હોય? બેટા, ત્યારે એ નાની હતી, એને કઈ યાદ નથી. અને અત્યારે પણ તું એને નથી ગમતી એવું નહીં, પણ આખા ઘરનો બોજો એના પર છે ને. અને એની આવક ટૂંકી છે એટલે અકળાયેલી છે કે મારે બધાનું પૂરું કેમ કરવું. મમ્મી, સૌ સારાવાના થઈ જાય છે બેટા. એ મારી સાથે જ આવું વર્તન નથી કરતી. એને મારી છોકરી ઉપર પણ ગુસ્સો કર્યો
અને એને ગમે તેમ બોલી કે તારા પપ્પા આવા છે, તારું આખું ઘર આવું છે. એટલી નાની બાળક સાથે આવી વાત થોડી કરાય. એના ન મગજમાં કરાય. કેવી અસર પડશે? ન કરાય મને ખબર છે, પણ આવેશમાં અને ગુસ્સામાં એનાથી બોલાઈ ગયું. બાકી એનું દિલ સાફ છે બેટા, તમે નથી ગમતા એવું નથી. સૌ સારા વાના થઈ જશે બેટા. રડને માર દીકરો, રડને. ગોપી, ગોપી. ડેડી તમે અમારે લેવા આવ્યો છો. હા, હું તને લેવા આવ્યો છું. ગોપી, ઓ તમે અહીંયા અને શું બરાડા પાડો છો ગોપી ગોપી? આટલું બધું હતું તો ઘરમાં રખાય ને, અહીંયા પહેલા તો મોકલી દીધી. તારું નામ ગોપી છે, તને બોલાવી મેં. ઘર મારું છે એટલે વધારે ના બોલતા. આવ્યો ઘરમાં? નહીં ને, ઊભો છું ને અહીંયા બહાર. તારા વરને સમજાવી દે છે. એ આને સમજાવી દેજે, મારી સામે વધારે બોલે ને નહીં તો મૂકી દે. દીપ, એનો શું વાંક છે? એની સાથે તો આવું વર્તન ના કરો. અને અહીંયા શું કામ આવ્યા છો? તું વર્તનનું મને કહે છે? હા, તું મારા ઘરે આવીને મારી છોકરીને મને પૂછ્યા વગર કેવી રીતે લઈ ગઈ? હા, દીપ, આ દીકરી તમારા એકની નથી, મારી પણ છે ને. તો રાખવી હતી ને બરાબર, એટલા માટે જ તને અહીંયા મોકલી દીધી. તું બરાબર એને રાખતી નથી. હું નથી રાખતી કે તમે નથી રાખતા? બેટા, તને ડેડી સાથે જવું છે? એ તો તું એને અહીંયા લઈને આવી એટલે એના કાન ભર્યા હશે તે કે ડેડી સાથે જવાનું નહીં, ડેડી ખરાબ છે. એની સામે મમ્મીએ કાંઈ નથી તું કીધું. ચૂપ થઈ જા, તને કીધું વચ્ચે બોલવાનું. દીપ, એને શું ખીજાવું છું? એને ખબર પડે છે કાંઈ? કેમ નથી સમજતા તમે? એની સાથે આવું વર્તન ના કરો. આ છે ને તારું જોઈ જોઈને જ બધું શીખી છે, બધું મોટાની વચ્ચે બધું બોલવા માટે. દીપ, આપણા ઝઘડા જોઈને તો એ બીજું પણ ઘણું બધું શીખે છે. મમ્માને કાંઈ કહેતા નહીં તમે. ઓકે, નહીં. મમ્મા બહુ સારી છે. દીપ, શું કામ આપણા બંને વચ્ચે છોકરું પીસાય એવું કરો છો? આટલા નાના બાળકને પણ આપણે ભેદભાવ રાખવાનો છે? મારે છે ને મારી છોકરીને તારા સંસ્કાર બિલકુલ નથી આપવા, બરાબર છે? એટલે મારી છોકરીને હું લેવા માટે આવ્યો છું. કુમાર, હું મારી દીકરીને નહીં આપું. મમ્મી, એમને કહો અહીંયાથી જતા રહે. એ કીધું ને મારી છોકરીને લઈ જવા આવ્યો છું. દીપકુમાર, આ બાળક તમારા બંનેનું છે, એમાં ખાલી તમારો હક ન લાગે. મારી ગોપીનો પણ એના પર હક છે. મારી છોકરીને મારે છે ને ખરાબ સંસ્કાર નથી આપવા. એ ઈ શું ખરાબ સંસ્કાર ખરાબ આને સંસ્કાર? સમજાઈ દે ને, વચ્ચે નહીં બોલે. હું તો બોલીશ. મારા ઘરમાં ઉભો રહીને છે ને તમે વાત કરો છો. સ્વીટી, આને કહી દે જતી રહે અહીંયાથી. દીપ, એનું જ ઘર છે, ક્યાં જતી રહેવાની? અને સ્વીટી, મહેરબાની કરીને તું સમજ ને, ચૂપ રહીને ના બોલ તો નહીં ચાલે. અને દીપકુમાર, સાચી વાત છે. તમે જ કહો છો ને કે આને ખરાબ સંસ્કાર નથી આપવા, એટલે તો તમારી સાથે નથી મોકલવી. ગોપી, મમ્મી, મારી દીવાને મમ્મી જઈને લઈ આવો ને. જાને સ્વીટી, તું દીપને કહેને કે દીવાને આપી દે. ગોપી, તને ભગવાન પર ભરોસો છે ને બેટા? એ જે કરશે ને તે સારું કરશે, બધું સારું થઈ જશે. ભગવાન કાંઈ કરવાનો નથી. આને બુદ્ધિ નથી. જ્યારે તને ખબર છે તારા વરનો સ્વભાવ એટલો ખરાબ છે તો અહીંયા આવી શું કામ? સ્વીટી, તું ચૂપ જ રહે. તું કોઈની સ્થિતિને સમજતી જ નથી, બસ તારું જ બક્યા કરે છે. મમ્મી, જાઓ ને તમે દીપને સમજાવો ને. થઈ જશે. અત્યારે ગુસ્સામાં લઈ ગયા છે ને, એની પાછળ જઈએ તો વધારે નુકસાન થાય. દીવાને પણ, તને પણ. શાંતિ રાખ, થઈ જશે, બધું સારું થઈ જશે બેટા. બધું સારું. દાદા મને આ નવા કપડાં પહેરાવો ને, મને આ નથી પહેરવા. નવા કપડાં પહેરવા છે તારે? દીવા, આ કપડામાં શું વાંધો છે તને? મને આ કપડાં છે ને, મને આ કપડાં નથી પહેરવા. મને આ નવા કપડાં પહેરવા છે. જે આ નવા મમ્મી લેવી હતી ને ઈ. એ કપડાં છે ને તારે બિલકુલ નથી પહેરવાના, બરાબર? આ જે પહેર્યા છે ને એ પહેરી રાખ. શું કામ? પણ આ તમે લેવા હતા, મને આ નથી પહેરવા. મને જોયું? મમ્મીને લેવી ઈ પહેરવા છે નવા. એની માની જેમ જીદ કરે છે હવે આ. અરે ભાઈ, પણ જવા દે ને, છોકરી નાની છે, એ જીદ કરે છે તો પહેરવા દે ને એને કપડાં પણ નવા. આ પહેર્યા છે એમાં શું વાંધો છે? પહેરી રાખ ને તું પણ એકના એક કપડાં. અરે પણ છોકરી નાની છે, જીદ કરે છે ને, છે નવા કપડાં તો પહેરાવામાં શું? કશે જવાની જરૂર નથી, આપણે ઘરે જ રહેવાનું છે. હોમવર્ક બાકી છે ને એ કરો પહેલા, પછી જજો બહાર. જોયું આ કેટલું સામે બોલે છે મારી? સાંભળે છે મારી વાત?
અરે. એની માની જેમ જિદ્દી થતી જાય છે આ. અરે જીદ્દી નહીં ભાઈ, એની માં નથી એટલા માટે જ આટલું બધું બોલે છે. એને બીજું શીખવાડે કોણ? તું તો ગુસ્સો કર્યા કરતો હોય છે, હું મારા કામમાં હોઉં છું. અરે હું તો વાલ સિવાય બીજું કોઈ કરતો નથી, ને શીખવાડશે કોણ? અરે હું શું નથી શીખવાડતો, એને સમજાવતો છું કે મમ્મીની જેમ તારે નહીં વર્તન કરવાનું. આ તો મમ્મીની જેમ વર્તન નહીં કરવાનું કે શીખવાડવાનું નથી. મમ્મીનું એટલે તમારા વર બાયડીના ઝઘડા છે, એમાં તમે એકબીજાને અણદેખા કરો છો. એ છોકરીને થોડી ખબર હોય આ બધી. હવે છે ને મને નહીં સમજાય. ને તું આ ચૂપચાપ આ કપડાં પહેરી રાખ, બીજા કપડાં પહેરવાના નથી. જા ચાલ. ના પાડીને તને વચ્ચે નહીં બોલવાનું. અરે શું કામ આ નાના બાળકને રડાવી દે છે તું? તને સમજાતું નથી? એક તો એની માં નથી અને આટલું નાનું બચ્ચું બિચારી જેમ તેમ સફર કરે છે. તને સમજવું જોઈએ તારે જરાક. એની જીદ જો હમણાં પૂરી કરીશું ને તો વધારે જિદ્દી થઈ જશે. અરે પણ એકની એક દીકરી છે, એની જીદ પૂરી કરવામાં શું જાય છે? બધું એના માટે જ તો છે. કોના માટે છે બધું? મારે એની કોઈ જીદ પૂરી નથી કરવી. હું જેમ કહીશ ને એમ જ એને કરવાનું છે. બસ પતી ગઈ વાત. એક તો એ છોકરી બિચારી એની માં સાથે ગઈ, ત્યાંથી પણ તું ઝઘડો કરીને લઈને આવ્યો એને. ત્યાંથી લઈને આવ્યો ને ત્યાર પછી વધારે મારી સામે બોલતી થઈ ગઈ છે. અરે માં વગરની છોકરી કરે શું? એને કોણ સમજાવે? તમે છે ને રહેવા દો, લેક્ચર આપવા નહીં બેસી જાઓ. મને તમારે એ સમજવું નથી અને આને એ સમજવું નથી. અરે આ તો કમાલ છે. બધે શોધીને આવી અને મારી દીકરી અહીંયા મળી. ચાલો જમવાનું તૈયાર છે, જમી લઈએ. મમ્મી તમે લોકો ખાઈ લો, ખાવાની કોઈ ઈચ્છા નથી મને. મને ખબર છે ખાવાની ઈચ્છા તને નથી તો અહીંયા કોને છે? પણ બેટા, દીવાને સલામત રાખવા માટે ખાવું તો પડશે ને. ખાશું અને શક્તિ રહેશે તો દીવાને માટે આપણે કંઈક વિચારી શકશું ને. નહીં તો તું અને હું આપણે પથારીમાં પડશું તો દીવાનું શું થશે એ તે વિચાર્યું? મમ્મી હું જ્યારે સાસરે હોય ને ત્યારે એક દિવસ એવો ખાલી ના જાય કે તમે મને ફોન કરીને પૂછો નહીં કે તે જમી કે નહીં, તું શું કરે છે શું નહીં. મારી લાચારી તો જુઓ કે હું મારી દીવાને પૂછી નથી શકતી કે દીવા તું જમી છો કે નહીં. એને એને મારા વિના જમવાની આદત નથી. મારા હાથે જમે ને ત્યારે જ એને સંતોષ થાય છે. અને મમ્મી તમને ખબર છે ક્યારે હું આડોશ પાડોશના ઘરે ગઈ હોય ને તોય તે મમ્મી મમ્મી કરતી ગામ ગજવી નાખે. એ છોકરી આજે એકદમ મારા વિના કઈ રીતે રહેતી હશે? મમ્મી કંઈક તો રસ્તો કરવો પડશે ને આવી રીતે હું દિવસો નહીં કાઢી શકું. હા, નીકળશે રસ્તો. ક્યારે મમ્મી મારો જીવ જતો રહે પછી? ના, આજ તો કસોટી છે. તને જે ભગવાન ઉપર, જે માતાજી ઉપર અતૂટ વિશ્વાસ છે ને એ જ આજે તારી કસોટી કરી રહ્યા છે કે તું ક્યાં સુધી અને કેટલી હદ સુધી તું તારી દીકરી માટે શક્તિ ભેગી કરી શકે છે. બસ મમ્મી, ભગવાનને આવો કોઈ હક નથી. હા, ભગવાનને જરાય હક નથી મારી દીકરી સાથે મારી પરીક્ષા લેવાનો. એમને જે કરવું હોય એ મને કરે. મારી દીકરીને શું કામ હેરાન કરે છે? અને હા, તું તારા ભગવાનની કસોટી કરે છે. ક્યાં સુધી એ તને હેરાન કરી શકે? મમ્મી જે પણ હોય તમે અહીંયાથી જતા રહો. મને કઈ નથી સૂચતું કે હું શું કરું. મારી દીવા મારા વિના શું કરતી હશે, કેવી રીતે રહેતી હશે? તમે જાઓ ને મમ્મી, તમે શું કામ મને આવીને હેરાન કરો છો? હું તમને કંઈ કહું છું, હું જોઈ લઈશ મારે શું કરવું છે. તમે જાઓ. શું હું તને હેરાન કરું છું? ના મારી દીકરી ના, હું તો તને હિંમત આપું છું. હું તમારી જોડે છું ને મમ્મી, એટલે તમને નહીં સમજાય કે એક દીકરી ખોવાનું દુઃખ શું હોય. હું તમારાથી થોડી વાર માટે જો ક્યાંય જતી રહું ને તો તમને સમજાશે કેટલી એકમાં ઘેલી થઈ જતી હોય છે. હા, તું તારી દીવાને જોઈ નથી શકતી એટલે ઘેલી થઈ ગઈ છે. અને હા, હું મારી દીકરીને મારી સામે રડતી જોઉં છું ને એ મારું ગાંડપણ છે, મારું. મમ્મી જો તમે મારા માટે હેરાન ના થાઓ, તમે જમી લો અને ભૂખ લાગશે ત્યારે હું જમી લઈશ. તને શું લાગે છે તું નહીં જમે અને હું જમી લઈશ? ભૂખ તો મને પણ નથી. જ્યાં સુધી તું નહીં ખાય ને ત્યાં સુધી હું તો પાણીનું ટીપું મોઢામાં નથી લેવાની. હવે શું કરવું શું નહીં એ તારા પર છે. દીવા, મને કેમ એવું લાગે છે કે મારી દીવાને કંઈક તો થયું છે.
મુસીબતમાં છે મારી દીકરી. કોને કહે છે? એને તો સરખું બોલતા નથી આવડતું. કોને સમજાવશે? દીવા બેટા ચાલ તો જરા ખાઈ લે થોડું. બહુ લાઈ દીકરી મારી. અરે વાહ, વેરી ગુડ. દાદા મને ગળામાં બળે છે, મને કડવું લાગે છે, મને નથી ખાવું, મને મમ્મી પાસે મૂકી જાઓ. અરે બેટા હજુ તો તે એક જ બાઈટ લીધું છે, હજુ એક બાઈટ લઈને જ. ગળામાં દુખે છે. શું વાત કરે છે બેટા? થોપ જરા જો. અરે અરે બાપરે બેટા, તને તો બહુ તાવ છે. હા તું એક કામ કર, તું સુઈ જા. હા બેટા, હું તને કરું છું કંઈક. હા સુઈ જા, આરામથી સુઈ જા બેટા. હા આરામથી સુઈ જા, હું કંઈ કરું છું. હે ભગવાન. હા દીવાને તો બહુ તાવ છે ને ગળામાં દુખે છે, એને કડવું લાગે છે. એની તબિયત વધારે નહીં બગડી. મારે કંઈ કરવું પડશે. મારે દીપને ફોન કરવા દે મને. બેટા તું આરામ કર. હલો. હા, એ બધું વાંચી લીધું હતું. ડોન્ટ વરી, હું આજે ઇન્ટરવ્યૂ માટે ગમે તેમ કરીને આવી જઈશ. હા હા, થેન્ક યુ. સ્વીટી, શું? સ્વીટી, ગોપીએ કંઈ ખાધું નથી, બસ રડ્યા કરે છે. કંઈક કરીએ એનું. ચાલ ને આપણે એના સાસરે જઈએ, એ લોકોને વાત કરીએ. સાસરે જવું છે ને તમારે? એ લોકો કેવા છે બધું જાણ્યું હોય, એને કેટલો મોટો ભવાડો કર્યો, બધું જોયું, એમ છતાં તમે એમ કહો છો કે એની પાસે જઈએ અને એને સમજાવીએ તો કંઈક સમજી જશે એમ. હું છે ને એ કોઈ પાસે આવવાની નથી. તું ના નહીં પાડ. ગોપી અહીંયા દુઃખી થઈને આવી છે, મને ખબર છે. એના ઘરે જ હશું ને તો બધા આપણું અપમાન કરશે, આપણને ગમે તેમ બોલશે, આપણને અપશબ્દો બોલશે. પણ મારી ગોપી ખાતર ને મારી દીવા ખાતર હું બધું સાંભળવા તૈયાર છું. પણ હું ના પાડું છું. જ્યારે એ લોકો પોતે એની નાની દીકરી છે, એ એટલું રડે છે, એના આંસુ કઈ સમજી નથી શકતા અને આ ગોપીના આંસુ ઈ સમજશે એમ. એટલે આવી ખોટી ઉમ્મીદો ન રાખો. એવું નહીં બોલ ને સ્વીટી. બની શકે કે ગોપી એટલું રડે છે, ખાતી નથી, પીતી નથી, આમને આમ ક્યાં સુધી? ભલે મારે સાંભળવું પડે, ભલે મારે અપમાન સહન કરવું પડે, પણ મારે એને વિનંતી કરવા જવું છે. ચાલ ને મારી એ સાથે. વસ્તુ હું નહીં કરવા દો. વિનંતી આજે નહીં ને કાલે નહીં. કેમ કે જ્યારે એ લોકોને તે બેનની જરૂર નથી તો શું આપણે એને પગે પડશું? જે માણસને જેની જરૂર ના હોય ને એને કદાચ તમે ગમે તે રીતના મનાવો, ગમે એટલું એના માટે કરો, પણ એની ના ને એ ના જ હોય છે. એટલે ત્યાં જવાનો કોઈ ફાયદો નથી. મારી એક વાત સમજો તમે કે જે થાય ને એ જોયું જશે. હા, હવે ગોપી આગળ શું કરશે શું નહીં એ મને નથી ખબર, પણ તમને ખબર જ છે મારા માથે ઓલરેડી ઘણા ટેન્શન છે અને તમે આ ટેન્શન પાછું હજી મને આપો છો. પ્લીઝ બા, અત્યારે ખાલી ધીરજ રાખો. તમે તમારા રૂમમાં જાઓ અને જો મને ઇન્ટરવ્યુનો ફોન આવ્યો તો મારે બહાર જવું છે. પણ બેટા, ગોપીના આંસુ મારાથી નથી જોવાતા અને તમારું દુઃખ એ મારાથી નથી જોવાતું. અને મારું આ દુઃખ છે એ તો ખબર નહીં તમારાથી કેમ જોવાઈ જાય છે. તમને એ નથી દેખાતું કે હું અહીંયા ચિંતામાં છું? ગોપીનું થવું હશે એ થશે જ, એમાં આપણે રોકી શકવાના જ નથી. ઉપરવાળાએ જે ધાર્યું છે એ જ થવાનું છે. એટલે પ્લીઝ તમે ખોટી લપ ના કરો. મારે ઇન્ટરવ્યુ દેવા જવું છે. જાઓ તમે રૂમમાં. શું છે? શું વારે વારે ફોન કરીને બોલાવી લો છો? કંઈક મારે પણ કામ ધંધા હોય, બધું છોડીને ઘરે બેસું? જ્યારે હોય ત્યારે ફોન કરીને બોલાવી લો છો. અરે ભાઈ તું મારી વાત તો સંભાળ જરા, તાડો પડ. અરે તારી દીકરીને જો, દીકરીને શું થયું એને? અરે એની તબિયત ખરાબ છે એકદમ, કઈ બોલતી નથી, ખાતી નથી, કઈ એકદમ ગુમસુમ બેસી રહે છે. હા હવે જો એક કામ કર, એને છે ને આપણે હોસ્પિટલ લઈ જવી પડશે. પણ એને થયું શું? પણ એને અરે કઈ બોલતી નથી, ગુમસુમ બેસી રહે છે અને કઈ ઘે નથી કરતી. એ પણ જો મારી વાત સાંભળ, આપણે એને જે ડોક્ટર પાસે લઈ જઈએ નહીં તો એકાદ હોસ્પિટલમાં જ લઈ જઈએ, બરાબર?
પણ એ કામ કર, એ પહેલાં છે ને એની માને આપણે લેવી પડશે. એની માને લઈ આવતું. ના, એને લઈ જવાનું કોઈ કામ નથી. હું મારી દીકરીને લઈ જાઉં. હા ભાઈ, તું મારી વાત સમજ. એવી રીતે નહીં ચાલે. એની માને કારણે જ આવી થઈ છે. મારે એની માનો ચહેરો એની સામે નથી લાવો તમે. બસ હવે બહુ થયું તારું. અરે શું દરેક વખતે એક ને એક વાત કરે છે? મારે એનો ચહેરો નથી જોવો, એના સંસ્કાર પડશે. અરે શું ખરાબ સંસ્કાર છે એના? હા, હું એમને એમ પરણીને લાવ્યો હતો તારા માટે એ છોકરીને. એનામાં કંઈક જોયું હતું પછી જ ને. ત્યાર પછી જે તમારી ગેરસમજને કારણે ઘરમાં ડખા થયા છે એ તમે જાણો. આ મારી પૌત્રીને કંઈ થયું છે ને તો તમે બંને જણા જોઈ લેજો. હું તમને બંનેને નહીં છોડીશ. કેટલા દિવસથી જોઉં છું, સહન કરું છું તમારું. અરે નાનું બાળક છે, ફૂલ જેવું. જો એનો ચહેરો કેવો કરમાઈ ગયો છે. આટલી સરસ મજાની ઘરમાં ઉછળકૂદ કરતી હતી છોકરી, એક શબ્દ બોલતી નથી અત્યારે. એકદમ ગુમસુમ બેસી ગઈ છે. તું જા જઈને ગોપીને લઈને આવ. પહેલા આને દવાખાને લઈ જઈએ, પછી પહેલા ગોપીને લઈને આવ. એના સિવાય એ દવાખાને નહીં જાય. એની માની જરૂર છે એને. એની માં એની સામે આવશે ને તો અડધી એની બીમારી ચાલી જશે. બેટા જા જલ્દી જઈને ગોપીને લઈ આવ. મારી દીકરી માટે હું એને લેવા જાઉં છું, બાકી હું એને આ ઘરમાં નથી લાવવાનો. અરે ભાઈ સાંભળ, તું છે ને જઈને કંઈક નવું તું ઊભું કરશે એના કરતાં થોપ જરા. આપણે એક કામ કરીએ, આપણે આપણી દીવાને જ લઈ જઈએ, બરાબર? એની માને જોશે તો જરાક એને સારું લાગશે. હા, પછી જે કંઈ દવાખાને લઈ જવાનું હશે એ બધી પ્રોસેસ કરીશું. હા. જા લઈ આવ, એને લઈ આવ. દીવા બેટા, શું થયું તને? પપ્પા મને મમ્મી પાસે લઈ જાઓ. તે ખાધું કેમ નથી? કઈ ખવડાવું? ના, મને ગળામાં દુખે, મને બહુ કડવું લાગે, મને મમ્મી પાસે જાવું છે. હા બેટા, જો આપણે પેલા દવાખાને જઈએ ને. નહીં, મને મમ્મી પાસે જાવું છે. હું નહીં દીવા. આવું તમારી પાસે. તમે બહુ ગંદા છો, તમારી લીધે હું બીમાર થઈ છું. એ દીવા આવું નહીં બોલ ને. જો પપ્પાને બહુ ગમે છે ને, તું કેમ આવું બોલે છે પપ્પા માટે? પપ્પા સારા છે બેટા. નહીં, મને તમે નથી ગમતા. મને મમ્મી પાસે લઈ જાઓ. મને દવાખાને નથી જાવું. દીવા, જો આપણે પહેલા દવાખાને જઈએ. નહીં, મને દવાખાને નથી જાવું. મને મમ્મા પાસે જાવું છે. તને આટલો બધો તાવ છે ને બેટા, તો પછી નહીં, નથી જાવું મને. બેટા આપણે પહેલા દવાખાને જઈએ ને. કેમ? નહીં, મને મમ્મી પાસે જાવું. અરે શું મમ્મી કર્યા કરે છે? લઈ જાઉં છું ને તને. બેટા દીવા, સોરી, પપ્પા ગુસ્સો નહીં કરે. હા, હવે ચાલ, આપણે તને મમ્મી પાસે જવું છે ને. સારું, આપણે પહેલા મમ્મી પાસે જઈએ, પછી ત્યાંથી તો દવાખાને આવીશ ને તું. હા, મમ્મા સાથે. હા, સારું, ચાલ તો આપણે મમ્મા પાસે જઈએ. ચાલ. કેટલો બધો તાવ આવી ગયો બેટા તને. સ્વીટી, હજી કહું છું, તારો સ્વભાવ સુધાર. ગોપી અહીંયા એના ઘરેથી દુઃખી થઈને આવી છે, એ અંદર રડે છે. ગોપી, દીવા, ગોપી ક્યાં છે? ક્યાં છે નહીં? હવે શું કરવા આવ્યા છો? અને આને શું થયું? ગોપી ક્યાં છે? કોને? બીજી બધી વાત છોડો તમે. ના, ગોપી અહીંયા તમારી સામે નહીં આવે. ખબર છે, આવશે એટલે પહેલો લાફો એના ગાલ પર મારશે. એ જુઓ, મારી દીકરીની તબિયત ખરાબ છે. પ્લીઝ ગોપીને. મારી વાત સાંભળો. અત્યારે તમે આની દીપની અને ગોપીની વાતને જવા દો, એમના ઝઘડાને છોડો. આ જો દીકરીને, અરે મારી પૌત્રીની તબિયત બહુ ખરાબ છે, કંઈ ખાતી નથી, એને ગળામાં કંઈ બળતર થાય છે અને કંઈ કડવું લાગે છે એવું કહે છે, એને થાવ પણ બહુ છે. તમે ગોપીને બોલાવી દો, બાકીની વાતો પછી કરીશું. જલ્દી બોલાવો ને ગોપીને. હા, દીવા, એનો તાવ વધતો જ જાય છે અને કંઈ ખાધું નથી. ક્યારે ખાધેલું બેટા? ગોપી બેટા, એણે એક બાઈટ ખાલી સેવ મમરા લીધા ને એ કહેતી હતી કે એના ગળામાં કંઈ બળતર થાય છે અને એને કડવું લાગે છે અને તાવ પણ બહુ છે બેટા એને. દીવા, તારું નામ લિયા કરતી હતી બેટા કે મારે મમ્મી પાસે જવું છે, મારી મમ્મી પાસે લઈ જાઓ. બસ તારા નામની રટણ લગાવી રાખી છે. દીવા, બેટા આંખ ખોલજો. મમ્મા તારી સામે છે. દીવા, આંખ ખોલ ને દીવા. દીવા, જો મમ્મા આવી ગયા, આંખ ખોલ ને. દીવા બેટા, દીવા, ઉઠ બેટા. જો દીવા બેટા. તારી સામે મમ્મી છે. અરે દીવા, આંખ ખોલ ને. દીવા, અરે શું થયું તને? તાવ આવી ગયો? અરે
કંઈ નથી થયું હે ને દીવા છે ને એ આપણી સાથે હવે હોસ્પિટલ પણ આવશે હે ને આપણે નહીં, ખાલી તમારા સાથે મને ડેડી સાથે નથી જવું અને મને ડેડી સાથે રહેવું પણ નથી. અરે બેટા આ શું બોલે છે તું બેટા? હા હવે છે ને તારે ડેડી સાથે રહેવાનું પણ નથી. મહેરબાની કરીને અહીંયાથી જતા રહો દી. હદ થઈ ગઈ છે હવે. આપણા ઝઘડાના ચક્કરમાં આ છોકરીની હાલત બગડી ગઈ છે. કઈ સમજાય છે તમને? તમારી સાથે વાત કરું છું હું. પ્લીઝ અહીંયાથી જતા રહો. હું દિવાને સંભાળી લઈશ. મારે કંઈ જોવું નથી, કંઈ જ સાંભળવું નથી. બહુ સાંભળી લીધું મેં તમારું. હવે નહીં સાંભળું. હું હવેથી પપ્પા હું બી ગુસ્સો નહીં કરું. તને મેં પહેલા જ સમજાવ્યું કે તમારા બંનેના ઝઘડામાં છોકરીની હાલત ખરાબ ના થવી જોઈએ. ને મને જેનો અંદેશો હતો એ જ થયું. જો તું પહેલેથી સમજદારી વાપરી તારી પત્ની પર શંકા શા માટે કરે? અરે પતિ પત્નીના સંબંધ તો વિશ્વાસ પર ટકેલા હોય. બસ બાપુજી, હવે તમે એમને સમજાવવાનું બંધ કરો. જે માણસને સમજવું હોત ને એ પહેલા જ સમજી ગયા હોત. દીકરીની જિંદગી બગડી રહી છે પણ એમના મનમાં પાણી નથી હલતું. બસ દીપ, મારે કંઈ જ નથી સાંભળવું. પણ હવે મમ્મી એમને કોઈ અહીંયાથી જતા રહે. દીપકુમાર સાચું કહે છે. હવે ગોપીનું નહીં, દીવાનો તો વિચાર કરો. એના માટે તો સારું વિચારો. દીવા વગર નહીં રહી શકું. દીપ, તમે એવું વિચારતા હોય ને કે હવે તમે મને મારશો, ખીજાશો કે મારી પણ નાખશો, તો હું દીવાને નહીં આપું. દીવા મારી સાથે આ જ ઘરમાં અહીંયા રહેશે. ગોપી જો મને કોઈ વાંધો નથી પણ દીવા વગર હું નહીં રહી શકું. દીવા, ચાલ ગોપી આપણે ગોપી મારી વાત સાંભળ. હું મારો સ્વભાવ બદલી નાખીશ ને. હું હવે તારી પર શંકા નહીં કરું, ગુસ્સો નહીં કરું અને દીવા પર પણ અરે મારી દીકરી છે, તું શું આવું કરે છે? મારી પણ દીકરી હતી, છતાંય તમે એને લઈ ગયા હતા ને તમારી સાથે. પૂછ્યું હતું મને એક પણ વખત કે હું મારી દીકરીને લઈ જાઉં કે નહીં? મારા જ ઘરમાં આવીને મારી સામે મારી દીકરીને લઈ ગયા. પાપી છો તમે, પાપી છો એક નંબરના, કે જે પોતાની દીકરીને જ પોતાની માથી અલગ કરે છે. મારી ભૂલ થઈ ગઈ, માનું છું ને હું મારી ભૂલ, પણ હવે હું આવી રીતે પહેલા જેવો રહેતો તો એવી રીતે નહીં રહું. જો જીજુ, પેલા તો હું મારી બેનને કહેતી હતી કે તું આ ઘરમાંથી જતી રહે, કેમ કે અમારે જ ખાવાના ફાફા હતા. પણ હવે તમારું આ વર્તન જોઈને છે ને હું મારી બેનને આજીવન મારી સાથે રાખવા માટે તૈયાર છું. બસ સ્વીટી, કોઈએ મારા ઉપર કંઈ જ ઉપકાર કરવાની જરૂર નથી. હું આ ઘરમાં રહીશ ને તો પણ મારી દીકરી પૂરતું રડી લઈશ. એક માં છે ને પોતાના સંતાન માટે ગમે તે કરી શકે છે, કંઈ પણ કરી શકે. અને હું પણ મારા સંતાન માટે એટલું કરી શકીશ. તને મારી એટલી જ દયા હોત ને સ્વીટી, તો તે મારી દીકરીને આ રીતે તે દિવસે હળદૂત ના કરી હોત. બિચારી ખાલી ખાવા શું બેઠી, તે એને કાઢી નાખી ત્યાંથી. માનું છું કે મને આવું સાસરિયું મળ્યું છે કે જેમાં મારા પતિને મારી કે મારા સંતાનની કંઈ જ નથી પડી. પણ એનો અર્થ એવો નથી હું લાચાર કેવા બળા છું. સ્ત્રી જ્યારે માં બને ને સ્વીટી, તું માં નથી બની એટલે તને નથી ખબર, પણ કોઈ પણ સ્ત્રી માં બની જશે ને પછી એ ગમે તેની સામે લડી લેશે. તો મારે તો ખાલી જજુમવાનું છે માત્ર પૈસા માટે ને, હું જજુમી લઈશ. મારે તમારા લોકોના ઉપકારની જરૂર નથી, અને તમારી પણ નહીં. મેં જન્મ આપ્યો છે ને, મેં જન્મ આપ્યો હતો ને આ દીવાને, તો હું દીવાને સાચવી લઈશ. મને ભગવાન એટલી તાકાત આપી દેશે. ગોપી ગોપી હું મારી છોકરી માટે કંઈ પણ કરવા તૈયાર છું. એવું જ હોત ને તે, તો એક વખત મને પાછી લેવા આવ્યા હોત, પોતાનો અહમ એક બાજુ મૂકીને મારી પાસે આવી ગયા હોત. હવે બધું મૂકવા તૈયાર છું ને. મને મારી દીકરી સિવાય બીજું કંઈ પણ નથી. દૂર રહો મારી દીકરીથી, દૂર રહો. આ સ્થિતિ એની જે થઈ છે ને, આજે ધકધકે છે ને તાવમાં, એ તમારા જ કારણે. મારી સાથે ઝઘડો કરવામાંથી ઉપર જ નથી આવ્યા. જોયું છે ક્યારે આ દીકરી સામે, વિચાર્યું છે ક્યારે એના ભવિષ્યનું? અહીંયાથી જતા રહો. તમે બે હાથ જોડું છું. મમ્મી એમને કોને અહીંયાથી જતા રહે, ક્यों ને એમને, નહીતર છે ને હું ભૂલી જઈશ કે હું એમની પત્ની છું. ગોપી, અત્યારે આ દીપકુમાર નથી બોલતા, એક દીકરીનો બાપ બોલે છે. એક તાવમાં ધગધગતી છોકરીનો બાપ બોલે છે. અને અત્યારે એને જે પણ કંઈ તને વચન આપ્યા છે ને એ બધા સાચા છે, કારણ કે એ પસ્તાવો એની આંખમાં દેખાય છે. બેટા થોડુંક સમજી જા. મારી દીકરીના સામે કહું છું, આજ પછી હું આવા કોઈ પણ વર્તન, ખરાબ વર્તન નહીં કરું. મારો ગુસ્સો પણ મૂકી દઉં, મારી શંકા પણ મૂકી દઉં અને હું સુધરી જઈશ. હું કહું છું હું સુધરી જઈશ, મારી દીકરી માટે સુધરી જઈશ. બેટા એને ખરેખર પસ્તાવો થઈ રહ્યો છે. મેં દીપને આ રીતે ક્યારેય નથી જોયો. આટલો પસ્તાવો કરતા, આ રીતે કોઈની સામે હાથ જોડતા, આટલો ગળગળો થતા મેં આજ સુધી એને જોયો નથી બેટા. એને ખરેખર પસ્તાવો થઈ રહ્યો છે. તું માની જા બેટા, માની જા ને તમારો સંસાર સુધારી લો બેટા.
પહેલા આપણે આને દવાખાને લઈ જઈએ, પછી તું ઘરે રહેવા. જો તને 10-15 દિવસ રહે તને તો પણ લાગે ને કે મારો સ્વભાવ એવો ને એવો જ છે, તું પછી જતી રહેજે. હા, દીવાને લઈને જતી રહેજે. હા બેટા. પણ પ્લીઝ તું આવ ને, ઘરે આવ, દીવાની સાથે રહે. તમે બંને એક થઈ જશો ને તો આ દીકરીને હોસ્પિટલે લઈ જવાની જરૂર નહીં પડશે. એને બસ એ જ ગ્રાસકો પડ્યો છે કે મારા મમ્મી પપ્પા અલગ થઈ ગયા છે. એ મમ્મી વગર નહીં રહી શકતી, પપ્પા વગર પણ નહીં રહી શકતી, પણ એક દીકરી એની મા વગર નથી રહી શકતી. એટલે આ બધી પરિસ્થિતિ ઊભી થઈ છે બેટા, તું સમજી લે. બેટા, આજે દીપકુમાર અને તારો સંસારનો એક જ સેતુ છે અને એ છે દીવા. તમારા બંનેનું જીવન, તમારા બધાનો પરિવાર જોડનારી છે દીવા. હવે દીવા માટે તો જોડાઈ જા, સમજી જા. મમ્મી, હું મારી દીકરી માટે કંઈ પણ કરી શકું, મારો જીવ પણ દઈ શકું છું. તમારા લોકોના કહેવાથી હું આ વ્યક્તિ ઉપર વિશ્વાસ કરું છું, બાકી મને આમના ઉપર એક ટકાનો પણ વિશ્વાસ રહ્યો નથી. એમ છતાંય જો મારી દીકરીનું જીવન ના બગડતું હોય ને, એના ભવિષ્યમાં જો અજવાળું આવતું હોય તો હું એમની સાથે જવા માટે તૈયાર છું. પણ માત્ર એક જ મહિનો હું જોઈશ કે તમારો સ્વભાવ બદલાયો છે કે નહીં. જો મને લાગ્યું ને કે તમે બિલકુલ નથી બદલાયા તો હું સામેથી તમને છૂટાછેડા આપી દઈશ. મંજૂર છે. તું બેટા, આપણે પહેલા દવાખાને જઈએ ને. હા, પણ તું મને પણ વચન આપ કે આ વહુએ જે તને 1 મહિનાનો ટાઈમ આપ્યો છે ને, આ 1 મહિનામાં તું સારો અને આદર્શ પતિ બનીને બતાવે ને. આજ સુધી એને બધું સહન કર્યું, એક આદર્શ પત્ની બનીને જ રહેતી હતી. પણ તું ક્યાંથી, કોને ખબર કયા લોકો સાથે ફરે છે કે શંકાના ભૂત તારા માથામાં વળગ્યા કરે છે. તો બેટા, તું મને વચન આપ, 1 મહિનામાં તું એને સારો પતિ બનીને બતાવશે અને આ દીકરીનું ભવિષ્ય સુધારશો. હા પપ્પા, મારું વચન છે. તમને પણ, ગોપીને પણ અને તને પણ મારું વચન છે બેટા. તું સોરી, આજથી ડેડી તારા પર ક્યારેય ગુસ્સો નહીં કરે અને તું જે કહે છે ને એવું જ ડેડી કહે છે. હા, પ્લીઝ ડેડીને માફ કરી દે. હું નહીં તારી પર ગુસ્સો કરું. તું જે કહે છે ને એ તારી બધી વાત માનીશ. હું મમ્મી પર પણ ગુસ્સો નહીં કરું, ક્યારેય નહીં કરું. Promise. માફ કરી દે ડેડીને. જા ડેડી પાસે. સોરી દીવા, સોરી. સોરી બેટા. હવે તો આવશે ને તું અમારી સાથે? એક શર્ટમાં હા, બોલ ને બેટા. આઈસ્ક્રીમ ખવડાવજો. આખું આઈસ્ક્રીમ ખવડાવીશ તને. દીપ, હવે હોસ્પિટલ લઈ જઈએ. નહીં, હવે હું હોસ્પિટલ નહીં જાઉં, સારી થઈ ગઈ. મેં તમને કહ્યું હતું ને કે બસ બાળકને એના મા બાપ સાથે પ્રેમ હોય છે. એની માથી વિકૃતિ પડી ને એટલે એને આવું લાગતું હતું. આટલી વારમાં તો એકદમ હસતી રમતી થઈ ગઈ. બાપુજી, એ પંખીને પણ જો એની માથી વિખૂટું કરવામાં આવે ને તો એ આમથી આમ એની માને શોધતું હોય છે. મારી દીકરી તો એક માણસ છે, કઈ રીતે મારા વિના રહી હશે?